આજે હું તમને ગુરુ પૂર્ણિમા એટલે કે વ્યાસ પૂર્ણિમા વિશે માહિતી આપીશ. તો તમે શાંતિથી સાંભળશો તે મારી નમ્ર વિનંતી. પહેલા તો સર્વેને હેપી ગુરુ પૂર્ણિમા. गुरु गोविंद दोनों खड़े, गुरु गोविंद दोनों खड़े, किसको लागू पाए, बलिहारी गुरु आपकी गोविंद दियो बताए. દુહામાં સંત કબીરજીએ ગુરુનો મહિમા બતાવ્યો છે. ગુરુનો મહિમા બતાવતા કહ્યું છે કે એક બાજુ ગુરુ અને બીજી બાજુ સાક્ષાત ભગવાન ઊભા હોય તો આપણને દુવિધા છે કે પહેલા કોને પગે લાગવું. ત્યારે પહેલા ગુરુને જ વંદન કરવા જોઈએ, જેમણે તમને અજ્ઞાનરૂપી પ્રકાશથી સત્યનો સાક્ષાત્કાર કરાવ્યો. આપણે ગુરુના હંમેશા આભારી છીએ કે જેમણે આપણને જીવનનો સાચો માર્ગ બતાવ્યો છે. ગુરુ પૂર્ણિમા ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે તે હું તમને જણાવીશ. અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા એ ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધોને ઉજાગર કરતો તહેવાર છે. ગુરુની શિષ્ય પ્રત્યેની ઉદારતા, પ્રેમ, ખૂંટ અને ગર્વ તેમજ શિષ્યના ગુરુ પ્રત્યેના આદર, માન અને નિષ્ઠાને અભિવ્યક્ત કરવાનો તહેવાર છે. આ તહેવાર આપણા દેશમાં ખૂબ જ શ્રદ્ધા અને ભાવથી ઉજવવામાં આવે છે. આપણી સંસ્કૃતિમાં ગુરુને સૌથી શ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યું છે. પ્રાચીન સમયથી લઈને આજ સુધી ગુરુને હંમેશા શ્રેષ્ઠ દરજ્જો આપવામાં આવ્યો છે. ગુરુ પોતાના આચરણ દ્વારા શિષ્યના જિંદગીનું ઘડતર કરે છે. ગુરુને આચાર્ય પણ કહેવામાં આવે છે. આચાર્ય દેવો ભવ. ગુરુનું મહાત્મ્ય આપણા પુરાણોએ પણ વર્ણવ્યું છે. ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. સાહેબ, હજારો ખામીઓ હોવા છતાં જે તમારી ખામીઓને ખૂબીઓમાં બદલે એ ગુરુ. ખરેખર તો જે સમાજ પોતાના શિક્ષકોનું સન્માન નથી કરતો તે સમાજ મહાપુરુષોને પેદા કરવાની શક્તિ ગુમાવી બેસે છે. ભારતીય પરંપરામાં માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને ગુરુદેવો ભવ આજે પણ મહત્વનું સ્થાન ધરાવે છે. બાળકનો જન્મ થતાં જ માતા પિતા તેના ગુરુ સ્થાને આવે છે. 5 વર્ષની ઉંમર સુધીમાં તો બાળક ઘણું બધું જ્ઞાન ગ્રહણ કરે છે. આ જ્ઞાનદાતાઓ તેના માતા પિતા છે. એટલે જ માતા પિતાની જવાબદારી ઘણી મોટી છે. માતા પિતાએ ગુરુનું સ્થાન યોગ્ય રીતે નિભાવવું જરૂરી છે. શાળામાં શિક્ષક ગુરુના સ્થાને આવે છે. આજે પણ ઘણી શાળાઓમાં ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવાય છે અને ગુરુ પરંપરાનું એક અદ્ભુત વાતાવરણ ખડું થાય છે. ભારતનો શિક્ષક એટલે જ ફક્ત સર રહ્યો નથી, ગુરુ તરીકેનું સ્થાન શોભાવે છે. પ્રાચીન ભારતમાં વ્યક્તિ માતા કે પિતાના નામથી સંબોધાતી તેમજ ગુરુના નામ સાથે પણ સંબોધાતી, જેમ કે પાંડુ પુત્ર કે કુંતી પુત્ર. તે જ પ્રમાણે અર્જુનને દ્રોણ શિષ્ય કે કર્ણ અને પરશુરામ શિષ્ય તરીકે પણ સંબોધવામાં આવતા. ગુરુના નામની સાથે લગાડવામાં શિષ્ય ગૌરવ અનુભવતો. શંકરાચાર્યજી ગુરુ વિશે સરસ વાત કરતા કહે છે કે સવર્ણના પાત્રમાં અને માટીના પાત્રમાં રહેલું આકાશ જેમ એક છે તેમ સર્વત્ર પરમાત્મા એક છે. એવું જેને જ્ઞાન છે તે મારા ગુરુજી, પછી તે બ્રાહ્મણ હોય કે ચાંડાલ હોય. હું તમને ગુરુના પ્રકારની વાત કરીશ. શાસ્ત્રોમાં 8 પ્રકારના ગુરુની વાત કરવામાં આવી છે. ચંદન ગુરુ, જેમના સાચર્યથી જીવનમાં પ્રભુ ભક્તિની સુગંધ ભરાય. વિચાર ગુરુ, જેમના સત્સંગે શિષ્યને જીવન દ્રષ્ટિ મળે અને વિચારો પ્રભુમય થાય. અનુગ્રહ ગુરુ, જે ગુરુની કૃપાથી પ્રભુ મળે. પારસ ગુરુ, જે શિષ્ય પોતાના જેવો કરે. કચ્છ ગુરુ, કાચબી દ્રષ્ટિ દ્વારા બચ્ચાનું પાલન કરે છે. ગુરુ દ્રષ્ટિ દ્વારા શિષ્યને સેવે. ચંદન ગુરુ, જેમના દર્શનથી શાંતિ અને શીતળતા વ્યાપે. દર્પણ ગુરુ, જેમનું જીવન અનુકરણ હોય. કૌચ ગુરુ, કૌચ પક્ષી સ્મરણથી બચ્ચાનું પાલન કરી ગુરુ વૃત્તિ દ્વારા દેશાવરમાં રહેલા શિષ્યોનું સેવન કરી તેમને ભગવાન રૂપે સુખિયા કરે. ભારતને નવું જોઈએ છે, નવાની ઉત્કલતા નથી જોઈતી. ભારતને જૂનું જોઈએ છે, જૂનાની જડતા નથી જોઈતી. નવાના પ્રગતિવાદનું અને જૂનાના સાત્વિકવાદનું આયોજન કરી જ્ઞાન આપનાર ગુરુને આજે પણ ભારત અહોભાવથી પૂજે છે. અંતે હું એક વાર્તા કહીને ગુરુનું મહત્વ સમજાવીશ. એક વખત સિકંદર પોતાના ગુરુ એરિસ્ટોટલ સાથે જઈ રહ્યો હતો. રસ્તામાં નદી આવી. નદીમાં પૂર આવ્યું હતું. એરિસ્ટોટલે કહ્યું, સિકંદર, પહેલા હું નદી ઓળંગું છું. નદી પાર કરવામાં જોખમ ન હોય તો તું પછી નદી પાર કરજે. સિકંદરે કહ્યું, ગુરુદેવ, ક્ષમા કરો. આપની જિંદગી મારા કરતાં અમૂલ્ય છે. દુનિયાને બીજો સિકંદર મળશે, પરંતુ બીજો એરિસ્ટોટલ નહીં મળે. ગુરુનું સૌથી પ્રથમ કાર્ય શિષ્યમાં વિવેક પેદા કરવાનું છે. આનંદ શંકર ધ્રુવ કહે છે, પોતાના ગુરુ પ્રત્યે માન અને આદર વિના સાચી વિદ્યા આવી શકતી નથી. જેટલું મહત્વ શિક્ષણનું છે તેટલું જ મહત્વ શિક્ષકનું છે. તમે સમાજમાં જોયું હશે, કોઈ પણ ભલે શિક્ષક
શિક્ષકને સમાજમાં ઉચ્ચ સ્થાન આપવું પડશે. અંતે તો બસ એટલું જ કહીશ કે સમય પણ શીખવે છે અને ગુરુ પણ શીખવે છે. સમય પણ શીખવે છે અને ગુરુ પણ શીખવે છે. બંને આ ફરક એટલો જ છે સાહેબ, ગુરુ શીખવાડી પરીક્ષા લે છે અને સમય પરીક્ષા લઈ શીખવાડે છે. ચૌહાણ આયુષી છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. આજના આ પાવન પ્રસંગે ગુરુ પૂર્ણિમા વિશે હું જે કંઈ કહું તે આપ સૌ શાંતિથી સાંભળશો એવી મારી આશા છે. અજ્ઞાનીને જ્ઞાની કરનાર, અવગુણોને દૂર કરનાર, અંધકારને પ્રકાશિત કરનાર ભગવાન રૂપી ગુરુને ગુરુ પૂર્ણિમાની ખૂબ શુભેચ્છા. આજના યુગમાં યુવા પેઢીને એમ થાય કે આપણી પાસે ગૂગલ છે, તેના ઉપર સર્ચ કરવાથી બધી જ માહિતી મળી જાય છે, પછી આપણે ગુરુની, શિક્ષકની શી જરૂર છે? પરંતુ ગૂગલ પાસે ફક્ત અન્ય લોકો દ્વારા અપલોડ કરાયેલી માહિતી જ છે. પછી માહિતીનો પ્રેક્ટિકલ ઉપયોગ કરીને શીખવાનું કઈ રીતે, એ તો ફક્ત શિક્ષક જ સમજાવી શકે. ગુરુ જ વ્યક્તિત્વમાં નિખાર લાવી શકે, તે કામ ગૂગલ પણ ન કરી શકે. દર વર્ષે અષાઢ માસની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે શિષ્ય પોતાના ગુરુને ગુરુ દક્ષિણા આપી ગુરુના ઋણમાંથી મુક્ત થાય છે. આજના દિવસે દરેક શિષ્ય પોતાના ઈષ્ટ ગુરુનું પૂજન તથા વંદન કરે છે. ગુરુ આપણી અંદરથી અજ્ઞાનતાનો અંધકાર નાશ કરીને દિવ્ય જ્ઞાનની જ્યોત પ્રજ્વલિત કરે છે. ગુરુના બતાવેલા માર્ગ અને જ્ઞાનથી જ વ્યક્તિ સમય પર જીવનમાં આવી રહેલી દરેક મુશ્કેલી દૂર કરી સફળતાની સીડી ચડી શકે છે. જે મહેનતથી અને તકદીરથી ન મળે એ ગુરુ કૃપાથી મળે છે. ગુરુ સમયથી પહેલા અને ભાગ્યથી વધારે આપવાની ક્ષમતા ધરાવે છે. આત્માની ભીતર રહેલા ભગવાનનું દર્શન ગુરુ કરાવે છે. આપણે ગુરુ પૂર્ણિમાના પર્વએ ગુરુ પૂજન કરીને ગુરુને પ્રસન્ન કરવા માટે પ્રયત્ન કરવા જોઈએ. પૂર્વેના શિષ્યોએ તો ગુરુને પ્રસન્ન કરવાના અથાગ પ્રયત્નો કર્યા છે, જેથી ઇતિહાસમાં તેમના નામ ગુરુ ભક્તિ માટે સુવર્ણ અક્ષરે લખાઈ ગયા છે. જીવન આપે તે માતા પિતા અને તેને કઈ રીતે જીવવું તે શીખવે તે ગુરુ. ગુરુને આપણા તરફથી સમર્પણ કરવા માટેનો અવસર એટલે જ ગુરુ પૂર્ણિમા. શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવન પ્રાણ બાપા, સદગુરુઓ, મુક્ત જીવન સ્વામી બાપા અને સદગુરુ શાસ્ત્રી આનંદ પ્રિયદાસજી સ્વામીએ આપણા ઉપર અનહદ કૃપા કરીને આજ દિન સુધી સત્સંગમાં નિભાવ્યા છે. સંબંધ તમારો મળ્યો છે સહજમાં, વરસાવી મુજ પર અકારણ કરુણા. આપણે એમના કરેલા ઉપકારોને કદીએ ના ભૂલીએ, એમના બતાવેલા માર્ગે ચાલીએ. એ જ ખરા અર્થમાં ગુરુ પૂર્ણિમાની ગુરુવત્તા. હસ્તુ જય હિન્દ, જય ભારત. ગુરુ વિના
ગુરુજનો તથા વિદ્યાર્થી મિત્રો, આજે હું ગુરુ પૂર્ણિમા વિશે જે પણ કંઈ કહું તે શાંતિથી સાંભળવા મારી નમ્ર વિનંતી। जीवन का पथ जहाँ से शुरू होता है कि जीवन का पथ जहाँ से शुरू होता है वो राह दिखाने वाला ही गुरु होता है। जिंदगी तो नानकड़ी कड़ी છે જેને ભગવાન પોતે વણી લે છે। માતા પિતા તેને ઘડીને એક સુંદર પુષ્પ તૈયાર કરે છે અને ગુરુ તે પુષ્પમાં આત્મવિશ્વાસ, ઉર્જા અને ક્રાંતિ ભેરવે છે। તેથી તે નાનું પુષ્પ પ્રકાશ બનીને લોકોને સાચો માર્ગ આપે છે અને દેશને ભવિષ્યમાં સારી મદદ કરે છે। આજે હું આ ગુરુ પૂર્ણિમાના દિવસે મારા બધા જ શિક્ષકોનો આભાર વ્યક્ત કરું છું, કારણ કે આજે આપણે આટલા બધા મોટા થયા, વાંચવા લખવામાં હોશિયાર થઈ ગયા, કઈ જગ્યાએ જવું જોઈએ, કઈ જગ્યાએથી દૂર રહેવું જોઈએ એ સમજતા થઈ ગયા અને સાચા ખોટા વચ્ચેનો ભેદ પરખતા થઈ ગયા છીએ। પરંતુ આ બધાનું ક્રેડિટ કોને જાય છે? એ ડેબિટ કાર્ડની જેમ જ ફરે છે। આપણી સફળતામાં ધીમેથી સ્મિત કરે છે તે જ ગુરુ છે, જે આપણને વધુ સારા વ્યક્તિ બનાવે છે। ગુરુ શિસ્ત, ક્ષમતા અને કર્તવ્યનો ત્રિવેણી સંગમ છે। જો માતા પિતા આપણું સર્જન કરે છે તો ગુરુ આપણને જીવનની કળા શીખવે છે। જો માતા પિતા બાળકને ચાલતા શીખવે છે તો ગુરુ બાળકને સાચા રસ્તા પર લઈ જતા શીખવે છે। જો માતા પિતા બાળકનું પોષણ કરે છે તો ગુરુ બાળકને જ્ઞાનની અનોખી દુનિયા બતાવે છે। ગુરુનો મહિમા અપાર છે। ગુરુ એ ભગવાનનું જ બીજું સ્વરૂપ છે। આપનું મસ્તક માતા પિતા પછી આપના ગુરુ આગળ જ ઝૂકે છે। ગુરુ વિના ક્યારેય જ્ઞાન શક્ય નથી। અંતે આ ગુરુ પૂર્ણિમાના દિવસે હું 2 પંક્તિ બોલીને મારી વાણીને વિરામ આપું છું। ગુરુ વિના નથી થતું જીવન સાકાર, ગુરુ જ છે સફળ જીવનનો આધાર। ગુરુજનો તથા મારા વાલા ભાઈ બહેનો, અહીંયા હું જે ગુરુ પૂર્ણિમા વિશે 2 શબ્દ કહેવા આવી રહી છું તે આપ શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી છે। ગુરુ પૂર્ણિમા હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે। આ દિવસે ગુરુજીની પૂજા કરવામાં આવે છે। આ ઉત્સવ અષાઢ સુદ પૂનમના દિવસે મનાવવામાં આવે છે। મહાભારતમાં રચ્યા વેદવ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાના કારણે તેમની યાદ અને સન્માન ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમાના નામથી પૂર્ણ ઓળખાવવામાં આવે છે। શાસ્ત્રોમાં ગુરુનો અર્થ અનુસાર એવો થાય છે કે તથા ગુરુનો અર્થ તેમની બહાર લાવવાના। આ મુજબ ગુરુનો અર્થ યજ્ઞાનરૂપી અંધકારમાંથી બહાર લાવવાના તથા જ્ઞાનીરૂપી પ્રકાશ આપવામાં આવે છે। આ પૂર્વ નિમિત્તે દરેક શિષ્ય પોતાના ગુરુને નમન કરી આશીર્વાદ મેળવતા હોય છે। ઈશ્વર અને માતા પિતાની જેમ ગુરુને સ્થાન પર એટલું ઊંચું અને પૂજ્ય એ ગુરુ એ દિવ્ય જ્યોતિ છે, જે આપણા માર્ગમાં પ્રકાશ ફેલાવે છે। જીવનયાત્રા તે પાર પાડવા ગુરુ માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે। ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ, તસ્મૈ ગુરુવે નમઃ। આ શ્લોકમાં ગુરુનો નમસ્કાર કરવામાં આવ્યો છે। ગુરુ શિષ્ય સંબંધને નાત, જાત, ધર્મ, દેશના વડ નથી નડતા, પણ ગુરુ પ્રત્યે ઋણ અદા કરવાનો અવસર એટલે ગુરુ પૂર્ણિમા। હસ્તુ। જય હિન્દ, જય ભારત।